हाँ आवजो। कांदड़ा प्राथमिक शाळाना बाळकोनी शुभेच्छा मुलाकात। मतलब नहीं, साची बात। ઘણા 10મા ધોરણમાં આવતા હોય ને, 10મા ધોરણમાં તમારે જે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતા તંત્ર બધું જ આવે છે હે ને। તો એમાંથી થોડી વાતો અહીંયા છે। દાખલા તરીકે પાચન તંત્ર, ये જે ભાગ છે ને એ હાર્ડ પેપર માં છે। એ વસ્તુ અહીંયા મોડેલ સ્વરૂપે એ જેમ સજીવોની અંદર વહન છે, આપણે છે ભાઈ રુધિરનું વહન, એટલે કે રુધિરા વિસર્જન। આપણે બધા જોયું છે કે ભાઈ હૃદય કેવી રીતે કામ કરે છે, બરાબર? તો આપણે સાંભળેલું છે કે ભાઈ રુધિર જે છે વિવિધ અંગોમાંથી હૃદયમાં જાય છે, પછી અશુદ્ધ રુધિર હોય એમાં શુદ્ધ રુધિર કયો જશે? શુદ્ધ થવા માટે ઓક્સિજન કયો મળે છે? ફેફસાની અંદર। ફેફસાની અંદર જે રુધિર શુદ્ધ થવા માટે જાય છે કઈ રીતે પહોંચે છે? પાણીની એક ગેમ છે, પેલાને વિદ્યાર્થી એક ગેમ રમશે, બરાબર? એ સૌથી પહેલા એમનું જે સ્થાન છે તો કઈ રીતે આવે, પછી આપણે એને વિકેટ હોય કરતી, બરાબર? ચલો સ્ટાર્ટ કરો। આ એક બંનેના ગેમ રમશે તો પોતાના સ્થાન પર કોણ પહેલું આવે? ઓકે સરસ, બરાબર? હવે જો આપણે જોઈએ તો આ જે વિદ્યાર્થી બોલે કેવી લખ્યું છે? જમણો સ્ટેપ। આમાં જોયું છે આપણું નક્કી કરી દો કે આપણું જમણું કયું? આપણા હૃદયની અંદર કયું હશે? આપણો જમણો હાથ, આ જમણો હાથ, એ ભાગ આપણો જમણો, ડાબો ભાગ એ આપણો ડાબો। હવે આપણે ખ્યાલ છે એ પ્રમાણે વિવિધ અંગોમાંથી રુધિર જે હોય એ અશુદ્ધ રુધિર, વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આપણા શરીરની અંદર વહન કોણ કરે છે? અશુદ્ધ રુધિર શીરા નામની એક આપણી રુધિર વાહિની, અને શુદ્ધ રુધિર જે વહન કરે છે એ આપણી જે ધમની, બરાબર? તો અહીંયા આપણે જોઈએ તો આ ધમની અને શીરાનું જે આપણું બંનેનું જે મિલન હોય એ કેશિકાઓ કહેવાય છે, બરાબર? તો અહીંયા જે આપણું અશુદ્ધ રુધિર આવેલું છે, અહીંયા જે વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર જાય છે, બરાબર? તો એ જ્યારે આપણે હૃદયમાં આપણે 4 ભાગ પાડેલા છે, આપણે કાલ્પનિક રીતે પાડ્યા છે। આ આપણું હૃદય છે, બરાબર? આ હૃદયની અંદર જો આપણે 4 ભાગ પાડ્યા, તેમાં જે ઉપરના જે 2 ભાગ છે એ આપણે કયા છે? પાડવાના, અને નીચેના જે આપણા શેપો। તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા જે એકદમ કાટકોણ જે છે કાટકોણ એ બધું અહીંયા તો જમણા તરફની તરફ છે, ઉપરથી પણ અને નીચેથી પણ। એટલે આપણા શરીરની અંદર જે અશુદ્ધ રુધિર છે એ સૌથી પહેલા આપણે આપણા જમણા કર્ણકમાં, કેવો છે? જમણા કર્ણકમાં, બરાબર? એ જ સમયે આપણા જે ફેફસા છે, આપણું હૃદયનો નજીક છે, આ 4 દ્વારા ટૂંકા બતાવ્યા છે,
જે શુદ્ધ રુધિર છે અહીંયાથી જો આને સ્ટાર્ટ કર્યું કહીયો અને આમાંથી સ્ટાર્ટ કર્યું કહીયો, બરાબર? તો આ બંને જે શુદ્ધ રુધિર છે એ આપણા ડાબા કર્ણકની અંદર પહોંચે છે. ખ્યાલ આવ્યો? આ બંને સ્થિતિની જે ક્રિયા છે એક સાથે થાય છે, બરાબર? પછી શું થાય છે? તો એક સમયે જે આપણા વિવિધ અંગોમાંથી આવેલું છે અશુદ્ધ રુધિર જે છે ધમની દ્વારા એ આપણા જમણા કાને પહોંચવાય છે અને ફેફસામાંથી આવેલું શુદ્ધ રુધિર ડાબા કર્ણકની અંદર. પછી શું થાય છે? શું આવ્યું? તો આપણા જે કર્ણક અને યો આપણું જે ક્ષેપક એટલે કે જમણું કર્ણક અને જમણું ક્ષેપક એ જ રીતે આપણું ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક એ બંને વચ્ચે વાલ્વ આવેલા છે. આપણે નામ સાંભળ્યું વાલ્વ. તો અહીંયા આપણે જોઈએ છે ત્રિતરફ વાલ્વ છે અને બીજો આપણું દ્વિતરફ વાલ્વ. તો એ જ વખતે જે હૃદયનું સંકોચન થાય એ બધા બંને વાલ્વ ખુલે છે અને જે કર્ણકમાંથી જે અશુદ્ધ રુધિર છે આપણો છે જમણા ક્ષેપકની અંદર અને ડાબા કર્ણકની અંદર જે શુદ્ધ રુધિર છે એ આવશે આપણા ડાબા ક્ષેપકમાં. એના પછીની જે ક્રિયા થાય છે એ થાય છે આપણી એવી જમણા ક્ષેપકમાંથી રુધિર શુદ્ધ થવા માટે અહીંયાથી જો એ પોતા પડી ગયો એ રસ્તા છે. તો અહીંયાથી જે રુધિર આવ્યું એ આપણા પાછું ફેફસામાં અને એ ફેફસાની અંદર પાછું જે કાર્બન ડાયોક્સાઇડ રુધિર હોય, બરાબર? એટલે કાર્બન ડાયોક્સાઇડ આપણો શ્વસનની ક્રિયા દ્વારા ઉચ્છ્વાસમાં બહાર આવશે અને ઓક્સિજન ઉમેરાઈ જાય છે. એ પાછું રુધિર જે હૃદયમાં આવશે પણ એ જ ક્રિયા આપણે અહીંયા બાકી રહી ગઈ ડાબા ક્ષેપકની. ડાબા ક્ષેપકની અંદર દ્વિતરફ વાલ્વ ઉપર જે શુદ્ધ રુધિર મળ્યું એ શુદ્ધ રુધિર અહીંયા જે આપણી મહાધમની છે એ મહાધમની દ્વારા વિવિધ અંગોમાં જાય. મગજની અંદર પહોંચશે, બરાબર? ને એક વાર તમે પણ બે ત્રણ ધ્યાન જોઈ લો, બરાબર? એટલે ખ્યાલ આવી જાય કે કઈ રીતે રુધિરનું વહન. ચલો કોઈ પણ બે ધ્યાન અને એ કે અમારા દાદા તો મણી ન ખાયું છે. પછી એક શબ્દ તો વાપરી એનું મોતિયાનું ઓપરેશન કરાયું છે. અને મોતિયો કહે છે ને તો મોતિયો એ શું છે ભાઈ? આ બે હવે પાવર કયો છે આપણી ભાષામાં એક પ્રકારની બેટરી છે અને ડ્રાય સેલ છે, બરોબર? એને જે નાનું સેલ આવે જોયું બધાએ એને બટન સેલ કહેવાય. શું કહેવાય? અને કઈ રીતે થતું હશે ભાઈ? હે કેવો પ્રશ્ન થાય સાહેબ? તું જાદુ કર. હા કેમ આવું થતું હશે? બે ફરી ચલો બે હા બોલો. હા બોલો બોલો. જૂઠ બોલવાનું છે. બોલો. થોડું જ પાણી છે તો બસ માં આશા કેમ હું હોય? વિશાળ હાથ મૂક્યો ને. થેન્ક યુ.
આ ગાળા જ લેવા આગળ આગળ ડાકવાનું થઈ જાય હાલ આપણે હાલ વાત કરતા હતા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપર કામ કરતા બરાબર ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે આઘાત અને પ્રત્યાઘાત સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં એટલે હવે આની અંદર આપણે ફ્યુલ તરીકે આમ તો શું વપરાય પ્રોપેલન્ટમાં અલગ અલગ બધા પેટ્રોલ કે જે વપરાતું હોય એની અંદર પેટ્રોલ કેરોસીન હવાનું મિશ્રણ એ પ્રમાણે હોય છે અલગ અલગ લિક્વિડ ને સોલિડ ને એવા બધા બળતણો હોય છે પણ આપણે અહીંયા બર્તન તરીકે પાણી અંદર ભરી છે હવા બરોબર હવે આપણે એને અહીંયાથી આ પંપ છે આપણે જે સાયકલ બાઇકમાં હવા પૂરવા માટે જે પંપ હોય છે ને ટાયરમાં એ જ છે એનાથી આપણે આને અંદર હવા પૂરશું શું થાય છે જોઈ